મોદી એની રીતે ભલે સાચો છે, પણ નીચે બધા એના નીચે બધું શું છે? ભ્રષ્ટાચાર જ છે નીચે. તાનાશાહી જાકે હે સરકાર 25-30 વર્ષથી કમર કરીને કમર ને દઈને તો હવે અહીંયા બધા કંટાળી ગયા. બાકી ખેડૂતનું કોઈ છે જ નહીં. ભલે ભાજપ કોઈ તો ભલે, કોંગ્રેસ આવે તો ભલે, નીચેના જ ભ્રષ્ટાચાર કરે ને. ખેડૂતનો કોઈ સરકાર સહજ નહીં. ખેડૂત આટલું નુકસાન થતા ખેડૂતને ઉભા કરવાનું નથી કરતા, મારવાનું કરે ખેડૂત. આ તો બે ખેડૂત મળે ને ત્રણને ન મળે ને ઉપર ભ્રષ્ટાચાર આવે, બાકી કોઈ નથી જોડતા. ભ્રષ્ટાચાર જ હાલે. મત માંગવા આવે અહીંયા તો એમ ખેડૂત રાજી કરી દે, એમ મત માગવા ટાણે તો કે મોટી કરશે કે આ કરી દેવું ઓલું કરી દેવું. બાકી પછી છૂટી ગયા એટલે જય સીતારામ. પછી કોઈ ધારાસભ્ય હમું નથી જોતો. ખોટી ના છે એ બધા. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું તમારી સાથે કાજલ સુવા. અત્યારે હું ઉપસ્થિત છું રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં અને મારી પાછળ તમે જોઈ શકો છો કે મગફળીની હરાજી થઈ રહી છે અને ખાસ આજે મારે ખેડૂતો સાથે વાત કરવી છે. નુકસાની ખૂબ થઈ છે ખેડૂતોને, કુદરત રૂઠી છે, ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવે સરકારની જે નીતિ જે છે તેનાથી ખેડૂતો ખૂબ પરેશાન થયા છે. નોંધણી થઈ છે, સર્વેના પ્રશ્નો થયા છે. મગફળીની હાલની સ્થિતિ શું છે એ ખાસ જાણવા માટે BS9 TV ન્યૂઝ અત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ઉપસ્થિત છે અને તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે હરાજી ચાલુ છે. તો આપણે સીધા ખેડૂત મિત્રો સાથે જ વાત કરીએ કે અત્યારે મગફળીની શું સ્થિતિ છે, શું ભાવ મળી રહ્યા છે અને ખેડૂતોને આ ભાવથી સંતોષ છે કે નથી, એના વિશે આપણે વાત કરવાની છે. અત્યારે તમે જોવો છો કે હરાજી ચાલુ છે અને કેટલા બધા મગફળીના ઢગલા પડ્યા છે. કોઈ સારી છે, કોઈ પલળેલી છે, કોઈ સારી ક્વોલિટીનો A1 માલ છે. આપણે આ ભાવ શું મળી રહ્યા છે એ ખાસ જાણવાનું છે અને ખેડૂતો સાથે સીધી વાત કરવાની છે. ટેકાના ભાવેનો જે પ્રશ્ન છે, સર્વેનો પ્રશ્ન છે, આ તમામ વિશે આપણે વાત કરીશું. તો BS9 TV ન્યૂઝ સાથે બન્યા રહેશો. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ઉપસ્થિત છું અને મારી પાછળ તમે જોઈ શકો છો કે મગફળીની હરાજી થાય છે અને મારી સાથે ખેડૂત મિત્રો જોડાયેલા છે. મગફળીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો. કોઈ બહુ સારી મગફળી છે તો કોઈ અતિ પલળેલી અને અતિ ખરાબ દયનીય અવસ્થામાં મગફળી છે. મારે ખેડૂતોને પૂછવું છે કે શું ભાવ મળી રહ્યા છે, શું ભાવથી સંતુષ્ટ છો? એક તો કુદરત રૂઠી છે, ઉપરથી સરકારનો માર, ભાવનો માર, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ એવી છે કે વરસાદના માવઠાના હિસાબે મગફળી પલ્લી ગઈ છે. કોરી હોય એની બજાર આપે છે, પલ્લી હોય એની બજાર. તો આમાં ખેડૂત કરવાનું તે પછી માલ ફેલ થયા મગફળીએ તો એક વાર આ ભાવમાં કપાય. ખેડૂત ભાવમાં કોરી મગફળી હોય એના એ ભાવ આપે છે, પલ્લેલી હોય એના એ ભાવ. 800 ઉપર તો જાતી નથી મગફળી અને સરકાર ટેકાના ભાવ 1400 ઉપર મૂક્યા છે, 1452. તો એને એવી મૂકવું પડે સરકારને કે હરાજી 1000 રૂપિયા નીચે ઉપર જ જવી જોઈએ. 1000 નીચે કોઈને હરાજી ન થવી જોઈએ. ખેડૂતનો માલ તો જ ખેડૂતને પોસાય. આમાં ખેડૂત શું કરે? અને ટેકાના ભાવે આપણે વાત કરી તો એક ખાતા દીઠ 70 મણ, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી 70 મણનો નિયમ કર્યો. હવે આમાં ખેડૂતોને જાવું કઈ રીતે? એક તો વાહનના ભાડા જ એટલા થઈ જાય, એમાં 70 મણ મગફળી લઈને જવાનું. ખેડૂતોની શું પરિસ્થિતિ થાય? ટેકાના ભાવમાં એવું થાય છે કે ખેડૂતનો માલ કરતા વેપારીનો માલ ટેકામાં વધુ જાય છે. બીજા નંબરમાં ટેકાનો ભાવ ખરીદી વેપારી અને પાછો અહીં મૂકે તો એનું હાલવું જોઈએ ને. આ સોયાબીન અટાણે ટેકાના ભાવનું જ આવ્યું છે કોરું, તો ખેડૂતનો માલ છે બરોબર, તો એ માલ નથી લેવાનો. ઓલો કોરો માલ 800માં લેવાના છે ટેકાનો ભાવનો કોરનો, અને ખેડૂતને 700 ને 500-600 રૂપિયામાં થાય છે બધા. તો એ શું કામનું? સરકારને આનું ગમે પગલાં લેવા પડે ને કે બંધારણ રાખવું છે. ભાઈ 900 થી સોયાબીનની હરાજી થવી છે, ભલે ટેકાના એને 1052 મૂકાય બરોબર, તો અહીં તો 900 તો થવા જોઈએ ને. તો એ તો છે નહીં સરકારનું આમાં નિયમ કઈ. આપણે એક ટાઈમ એવો હતો કે એક ગાડું માંડવીને તોલું સોનું. આજથી 2001-2 ની આપણે વાત કરીએ તો ત્યારે એવી સ્થિતિ હતી. અત્યારે શું સ્થિતિ છે? હિસાબ કરાવો મને. અત્યારે મગફળીને જો બજાર બરોબર અને હોનાનો બજાર જોવો છે. અટાણે એક હોનું 1,14,000 ઉપર કોઈ ગયું, તો આને ભાવ તો હોવો જોઈએ ને ખેડૂતની કાંઈક તો. આમાં ભાવ તો છે નહીં, તો આમાં કરવાનું શું ખેડૂત? 20 મણ માંડવીનો ભાવ અત્યારે કેટલો થાય અને 1 તોલા સોનાની કમ્પેરિઝન કરીએ તો શું ભાવ? તમે સમજી લો, 1 તોલું સોનું હોય તો 1,14,000 ભાવ છે. આના અટાણે શું થાય? 20,000 નો થાય ને. સરસ ગણી તો 20 મણના કેટલા થયા? 20,000 જ થયા ને.
તો 20,000 તો થતા નથી અમારે 20 મણ માંડવીના અટાણામાં બજારમાં બોલો. હા તો આમાં કરે શું ખેડૂત બીજા? એક તોલું ખરીદ્યો ને 120 મણ માંડવી જોઈ સરકારને નમ્ર વિનંતી છે કે આ મગફળી ખરીદી ચાલુ કરે ને તો કઈ ખેડૂતને લાભ મળે ને. આમાં કઈ વર્ષે નહીં ખેડૂતને, સમજ્યા? કોઈ લાભ નથી, કોઈ લાભ નથી આમાં. સરકાર ખરીદે તો કંઈક ખેડૂતનો માલ જો 50% ટેકામાં નથી જતો, વેપારીનો માલ ટેકામાં જાય છે જાજો. મારે આ ગણિત સમજવું. તમે કીધું કે ખેડૂતોનો માલ ટેકામાં નથી જતો, વેપારીનો જાય કઈ રીતે? વેપારી જો અહીંથી ખરીદે નીચા ભાવમાં પણ ટેકામાં નાખે ખેડૂતોના ખાતામાં. મારું ખાતું રદ થયું બરોબર, મારે નથી મગફળી નાખ્યું, મારું ખાતું મેં કર્યું તો એ ખેડૂત ત્યાં લાગવગ કરી રાજકારણ બધાના અને ખેડૂતનો માલ ન જાય, રદ થયું એનું ખાતું, તો વેપારી અહીં ખરીદે નીચા ભાવમાં, ઊંચા ભાવમાં સરકાર ત્યાં ખરીદે. પાછું એનો માલ ઓળ આ પટાણે આવે. તમારી યાદમાં હાલો હું સોયાબીન દેખાડું, ટેકાના ભાવનું સોયાબીન હું દેખાડું તમને. ખેડૂતનો અટાણે શું જાય છે બરોબર, ખરીદી અટાણે 700 રૂપિયા જાય સોયાબીન અમારું, તો અટાણે એ ભાવ એની ટેકાના ભાવનું 800-900 માં જાય સોયાબીન. તો એ ટેકાના ભાવનું પોરનું ટેકાના ભાવનું વણા યાદમાં આવે તો એ સરકારને હું નથી ખબર. પાછું આમાં તંત્ર એક નવું લઈને આવ્યું સેટેલાઇટ સર્વે, એના વિશે શું કહેશો? સેટેલાઇટમાં જો કોઈને કપા હોય ને ત્યાં મગફળી આવે છે, મગફળી હોય ત્યાં કપા આવે. અમારા ગામની અંદર જ હું કહું ભૂપેરથી ને, મારે મગફળી હતી તો મારે કપા આવ્યો, અને જે મારા ભાઈને કપા હતો એને મગફળી આવી. સેટેલાઇટને કર્યું અને સરકારે કીધું બહાર પાડ્યું કે કપાના પૈસા દેવાય એમ બરોબર, તો એમાં એ રીતે આવે. અને એક ખેડૂતે એવો દાવો કર્યો હતો કે તંત્રને ડ્રોન દ્વારા ગાંજાના 2 છોડવા હોય ને ખેતરમાં તો ઈ દેખાઈ જાય અને સર્વેમાં મગફળી નથી દેખાતી. ગાંજાના છોડવા હોય કે બીજું કઈ પણ હમણાં હોય ને તો સરકારને તરત એ ધ્યાનમાં આવે અને તરત એની માથે કાર્યવાહી ચાલુ કરે. તો આ કેમ નથી દેખાતું સેટેલાઇટમાં કે ભાઈ આ સર્વે નંબરમાં આ જ વાવેતર છે, એવું તો દેખાતું નથી. હાલો સહકારી મંડળીમાં મેં માંડવી લખાવી, મારે માંડવી જ છે બરોબર, તો મારે ત્યાં પાછો કપા આવે છે, તો એનું શું કારણ? આ ભ્રષ્ટાચાર જ છે એક જાતનો. ખેડૂતને મારવાનો ધંધો છે આ સરકારનો, નથી બજાર દેવી કાંઈ નહીં. તો એનું બંધારણ હોવું જોઈએ. મગફળી ટેકાના 1452 રૂપિયા ભર્યા છે ટેકાના ભાવ, તો આ મગફળીની હરાજી 1000 રૂપિયા ઉપર થવી જોઈએ. તે પછી જે બોલાય સોયાબીન 800 થી 900 થી 1000 ની અંદર રહેવું જોઈએ, તો એ તો છે નહીં. તો આમાં ખેડૂતનું હું સરકાર હું સારું કરે? તમે ક્યાંથી આવ્યા છો? હું ભૂપગઢથી. અને શું ભાવ મળ્યો? મગફળી લઈને આવ્યા છો ને? હું મગફળી લઈને નથી આવ્યો, હું ઘઉં લઈને આવ્યો. શું ભાવ છે ઘઉંના? ભાવ શું છે ઘઉંમાં? એમ જ છે અટાણે ઘઉંના ભાવ 400 ને 500 ની અંદર છે. હમણાં બિયારણ ટાણા ભાવ અટાણે જોઈજો 700-700 રૂપિયા ઘઉંની બજાર બોલશે. શીણાની બજાર અમારે જે શીણા ખેડૂને થાય ત્યાં 1000 ની અંદર વેચાય અને અટાણે 1200 ને 1500 ના ભાવ અમે લઈને વાવશું ખેડૂત. કઈ રીતે આ બધું કે જીએસટી આમ કર્યું આમ કર્યું, શું કરે સરકાર? તો ખેડૂતને જ મારવાની વાત છે. તમારા મતે જીએસટી દર ઓછા થવાથી ખેડૂતોને કઈ લાભ થયો? એ હમણાં આવે ચૂંટણી એટલે જીએસટી ઓછા કર્યા, પાછી ચૂંટણી પૂરી થાય એટલે પાછા જીએસટી હતા એમના. એમાં કઈ ફેર ન પડે, ખેડૂતને જ માર નાખવાની વાત છે આ બધા. બાકી ખેડૂત માથે બધાનું જીવન છે. જો ખેડૂત અત્યાર જો ખેડૂત ઓલું તેથી સરકારને આટા ઝૂકવાની હતા, એવું નથી. ખેડૂત આ તો બકરા લીંડી ખોડે છે એટલે એક નથી થતા. બાકી આને માર્કેટ યાર્ડ હમણાં બધું બંધ કરે ને ખેડૂત 10 દી એટલે સરકારને ઝૂકવું પડે. વેપારીની સરકાર છે, બાકી ખેડૂતની કોઈ નથી. ખેડૂતને મારી જ નાખ્યા સરકાર, કોઈ જાતનો ભાવ નહીં, કોઈ નહીં, બધી રીતે એવું. આને માંડવીનો અમે તેલના ડબ્બા લેવા જાવ ને પછી 2 મહિના પછી એટલે ડબ્બા લઈ જાય ભાવ બરોબર. અટાણે શું છે બજાર, અટાણે આ બજારમાં ખરીદ છે તેલ કાઢશે બરોબર. પછી આને આ મગફળીના અમે દાણા લીધા છે 2500 રૂપિયાના. આ મગફળી જેને વાવી ને 2500 રૂપિયાના દાણા લીધા છે. અત્યારે હવે 1000 રૂપિયાની આઈડે ઉડે થાય મગફળી. 1000 નથી અટાણે, 800-900. બાકી આના બિયારણ લેવા જાય ને એટલે તરત ભાવ ઉછાઈ છે ડબલ. ગૃહિણી એક કંપનીને જો કેવડી ખોઈ ને દેણું માફ કરી દે સરકાર તો ખેડૂત નું કરે છે. અને આમાં એને આપ્યા પૈસા કપા હોય એને હાલો થાય તો એને એમ ન કરે. બધા ખાતા દીઠ ભાઈ જેને હોય એને એક જ દીઠે કે 5000 કે 2000 બધા ખેડૂત મળવો જોઈએ. આ તો 2 ખેડૂત મળે ને 3 ને ન મળે ને ઉપર ભ્રષ્ટાચાર આવે, બાકી કોઈ નથી જોડતા. ભ્રષ્ટાચાર જ હાલે, બાકી આ ન હાલે. સરકાર આ સરકાર આ ફેર ઝૂકવાની જ છે, જવાની જ છે. આપણે આવું નવું કરે ખેડૂત એ થવાના જ છે. શું કરે પાછું? વેપારીની જ છે. કાંટાશાહી જાકે છે સરકાર.
25-30 વર્ષથી કમળ કરીને કમળ ને દઈને તો હવે અહીંયા ઘણા બધા કંટાળી ગયા લ્યો. હવે આજુ ફેરે છે ને આપમાં આખું ગુજરાત આપમાં જોડાઈ જવાનું છે. ઘરે ઘરે કદાચ મિલિટરી ઉતારે ને તો એ કમળમાં મત નથી દેવાના. એટલે આ ખેડૂતોનો રોષ છે કે જાહેર જનતા? બધાયનો, બધી પબ્લિકનો 18 વર્ષનો હોય લ્યો ને. ખેડૂત એક પટેલ છે એવું નથી, જે ખેતી કરતા હોય બધાય છે. હજી બહાર નથી પાડ્યું. 70 મણ કીએ હે તે 70 મણ તો હવે કેવી રીતે અહીંયા કરે જાય. હા, ઠેર ઠેર 70 મણ મગફળીને લઈને વિરોધ થાય છે. 15-14 વર્ષ પહેલા મોદીની સરકાર હજી નહોતી, ત્યાં મનમોહનસિંહની સરકાર હતી વડાપ્રધાન. ત્યાં 1400 રૂપિયા કપાનો જતો હતો ને ત્યાં મોદી સાહેબ એમ કહેતા હતા કે આ મનમોહનસિંહની સરકાર કીએ કોટનની સબસિડી નથી દેતી ને મટનની દે છે. તો એમાં વાવાઝોડામાં ચૂંટાઈ ગયા ને મોદી વડાપ્રધાન થયો તો 70 રૂપિયા બીજે વરે કપાના થયા. તેદુનો હજી આ કપાના ભાવ હાલે છે 700 ને 800 ને અત્યારે 900 ને 1000 ને જ કપા જાય લ્યો. કપા કોટનનો અટાણે પરવડેમાં નથી ખેડૂને. કપા ઓછામાં ઓછો 2000-1500 રૂપિયા 2000 રૂપિયા હોય ને કપા તો પરવડે. એની દવા બધું ગણો ને ત્યાં મેરે આવે એમ છે. કપામાં મજૂરી એવડી ચડે, દવા એવડી જોઈ. કોટન ત્યાં થાય, કપા એમને નથી થતો. 8 મહિનાનો મોલ છે, 8 મહિનાની મજૂરી ગણો. વાયો ખાલી એવું તો નથી થઈ જતો. એ પછી એને 8 મહિના સુધી હાચવવાનું, પાણી પાવાનું. અને બજાર અટાણ શું છે 1000-1200 રૂપિયા. અને સરકારે ટેકાનો ભાવ પાડ્યા કેટલા પાડ્યા? 150 રૂપિયા. તો 150 આવવા તો જોઈએ ને અહીંયા બજાર તો 152 પાડ્યા સરકાર ટેકાનો ભાવ. બરોબર, તો અહીંયા 1200 સુધી તો જ આવો છે ને, 1500 સુધી તો કપા આવો છે કે નહીં? એ તો છે નહીં અટાણ. હાલો કપા કોરો હોય એને આપણે સમજી કે ખરાબ છે, એને કદાચ નીચો, પણ સારો માલ નહીં એની હારો ગણતરી કરે. કઈ રીતે આ બધું ભેગું કરે છે ખેડૂત? 2000 રૂપિયાથી વધારે કપા હોય ને તો જ ખેડૂતને પાલવે. કપાનો ભાવ 2000 ઉપર હોવો જોઈએ. 50 રૂપિયા મજૂરી હતી ને અત્યારે 200 રૂપિયા મજૂરી થઈ જાય એક મણ કપા વીણવામાં. તોય નથી વીણતા, મજૂર નથી જડતા લ્યો. બાકી તો હવે હે ને 300 રૂપિયા ડીએપી ના ભાવ હતા ને ત્યાં 1400 રૂપિયા કપાના, ઓલા 500 રૂપિયા ડીએપી ના ત્યાં 1400 રૂપિયા અત્યારે કપાના થઈ ગયા 700 રૂપિયા, ખાતરના થઈ ગયા 1500, 1600, 1300 રૂપિયા. આ કોઈ પોહાય ખેડૂને? એટલે સરકાર કંપનીઓ ઉપર મહેરબાન છે, ખેડૂતો ઉપર નથી. ખેડૂત ઉપર નથી, ખેડૂતોને ભાંગી જ નાખવાની વાત છે લ્યો. કોટન ઉપર એમ કે કોટન નું આમ કરવું તો કોટન ને એને ખેડૂને સહાય તો આપવી પડે ને. બજાર ભાવ તો આવવા જોઈએ. નકર ખેડૂત કપા ભાવ તો બંધ થઈ જાય. કોટન ક્યાં જ કરવા? નાલો સરકાર કેવું મળે? બહારથી મગાવે, બહારનો કપા મગાવ્યો, કેટલી ગાડી મગાવ્યો એટલે ભાવ નીચા ગયા ને. તો એને મગાવવાની જરૂર નહોતી. ભારતમાં નહોતો કપા, હતો જ ને. તો એને બહારથી અમેરિકાથી ગાડી મગાવી તો એને શું જરૂર હતી? કયો આ ભાવ એને જ નીચા ગયા, સમજી લેજો. બહારનો કપા ગાડી મગાવી સરકારે એટલે જ ભાવ નીચા ગયા ને. નકર કપા જાતો હતો 150 સુધી જાત, 2000 જાય, 1000 રૂપિયો કપા એક મણે 1000 રૂપિયો ખર્ચો ચડે. કેટલો? એ 20 કિલો કપા અમે કરીને 1000 રૂપિયા ઉપર અમારી મજૂરી લાગે તો અમને શું વાય વેલું કયો હવે શું વધે? એટલે ખેડૂતની તો હાલત જ ખરાબ છે અટાણે આ જોઈને. એટલે બાકીને કહીને અમેરિકાથી ગાડીઓ મગાવી સરકાર, એનું શું જરૂર હતી? હાલો કયો આપણો માલ નિકાસ નથી કરવો, બહારથી મગાવવો હોય. આ ભારતના ખેડૂતને ભાવ ન મળવો જોઈએ. એટલે એ બેદરકારી નથી ખેડૂત સરકારને. નકર એને કેવું જોઈએ ભાઈ અમારે તક જોતો અમારા ભારતમાં છે કપા, ભારતની અંદર ઉત્પાદન થાય છે, ખેડૂત જે કરે છે એનો નિકાસ નથી કરવો. બહારથી નિકાસ કરી વગર ઓલે આવે એટલે લઈ લે સરકાર, ના લે એટલે અમારા ભાવ નીચા થાય, ભાવ પૂરા મળતા નહીં કોઈ વસ્તુના. હવે સોયાબી અટાણ 600 રૂપિયાના જાય છે, એ જોવો સોયાબીન ની હાલ કાંઈ ન વધે. શું કરે આમાં? છોકરા હું ખેતી કરવાના નથી, પડતર જ રાખવાના હોય. આમાં શું વધે? બીજા ધંધા કારખાને જવા માંડ્યા. આમાં પેઢી શું ખેતી કરે? કઈક વધવું જોઈએ ને. હબો કાંઈ વધે નહીં તો આમાં પેઢી શું કરવાની? કયો હવે મજૂરી જ કરવાની છે. પછી અમારા છોકરાઓને અમે કહીએ ખેતી નહીં કરી કે મજૂરી મારું હોય. 400 રૂપિયા રોજ તો લઈ આવે, બીજે ખાઈને ચા પાણી પી. અને ઓલું તો તમે 12 મહિના મહેનત કરો અને તમને જો બજારમાં કાંઈ ન મળતી હોય મજૂરી તો 12 મહિનાનો હિસાબ કરો. 400 રૂપિયા રોજે હું 12 મહિના તો કેવડા રૂપિયા મળે? અને મને ખેતીમાં એટલીનું ઉત્પાદન નથી આવતું, મારે ભાવ નથી મળતા. હાલો ઉત્પાદન કરી તો એમાં ખર્ચો તો લાગવાનો જ ને. તો આ કઈ રીતે આમાં ખેતી કરશે આવતી પેઢી?
કરવાની જ નથી આવતી પેઢી. કેટલો ડીઝલનો ભાવ હતો ને અત્યારે કેટલો છે? આવતી પેઢી લગભગ 0 પોઈન્ટ જ રહે ખેતીમાં, કોઈ કરવાની નથી. કારણ કે ઉત્પાદન જ નથી કરવાનું આવતી પેઢી. અને અટાણે જો ઉત્પાદન નથી એનું કારણ તો ખેતી થઈ ગયું ટૂંકી, બરોબર, જીઆઈડીયુ કારખાના થઈ ગયા, વેચાઈ ગયું જમીન, રોડમાં વહી ગયું, તો ખેતી જ છે ને એમાં ઉત્પાદન ક્યાંથી આવશે ખેડૂને આવતી પેઢીમાં? જમીન જ નથી. જમીન હતી મારી પાસે, પહેલા મારી પેઢીની હું વાત કરું, મારા બાપાને 50 વીઘા હતી, બરોબર. હવે 50 વીઘામાં 2 ભાગ પડ્યા, એના અમારે અટાણે 10 ભાગ પડી ગયા. હવે આવી હું જમીન ભાગમાં, એટલે સારું કે આટલી સારું મારે 5 વીઘામાં ખેતી કરવી, તો એ કરતાં હું મજૂરીએ વ્યા જાઉં, જમીન ભલે પડી મજૂરી તો કરે, 400 રૂપિયા રોજ આવે, 12 મહિના કેવડા પૈસા છે, એમાં એટલું ઉત્પાદન નથી લેવાનું. તો એ આવતી પેઢી લીલ જ થવાની ખેતી ઉત્પાદનનો. અને આવીને આવી બજારો રહી એટલે કોઈ રસ જ નથી કોઈ ખેતી કરવાની. અમે ખુદ ખેતી કરવા માટે માગતા નથી. લ્યો મારી પાસે 15 વીઘા જમીન છે, 15 વીઘામાં 10-12 જણા કુટુંબ હોય, 5-6 જણા, કઈ રીતે ભેગું કરવાનું? કયો માલ પછી પકવી એનો ભાવ ન આવે, મજૂરી મળે ને, તો એ કરતાં અમે 4 જણા ગયા 12 મહિના 400 રૂપિયા રોજ, કેવડું પગાર થયો? તો આ કરતાં મજૂરી કરવી ખોટી કે આ કરવું સારું? આ કરતાં તો મજૂરી કરવી સારી. નથી મળતા. દાળની ખોટ ખાઈને ધંધો કરે ખેડૂત. ખોટ જ થાય અટાણે. હિસાબ જે ખેડૂત રાખતો હોય છે ને એને ખબર છે, બાકી હાવ રેડ પર હાલતું હોય છે એને નથી ખબર. અમારી માંગ એવી છે કે ટોટલ વસ્તુના ભાવ ટેકાના હોય ને, ટેકાના ભાવ સરકાર બહાર પાડે ને, એના કરતાં 200 રૂપિયાથી 100 રૂપિયા ત્યાં હરાજી થવી જોઈએ અમારા માલની. બાકી ટેકાના બજારના માલ ખરીદાય છે ભ્રષ્ટાચારમાં, અને એ પાછા ટેકાના માલ જો યાર્ડમાં હાલો હું દેખાડું, ટેકાનો જ માલ દેખાડું તમને. સોયાબીન એ રહ્યા જો કટ્ટા ટેકાનો જ માલ આવ્યો, અને અત્યારે સોયાબીન 600-700 જાય છે, અને એ ટેકાનો કોરનો માલ અહીં આવ્યો છે સોયાબીનનો, એ 800 સુધી જાય છે. કોરો માલ છે એટલે વેપારી લેવાના. અમારો માલ, એનો માલ આવ્યો એટલે અમારો માલને ઘા કર્યો, ભાવ કટ જ કરી નાખ્યો. એમ માનો 600 રૂપિયા એટલે હું અત્યારે સોયાબીન બજાર, કોરા માલને 600 આવે. સોયાબીનના બિયારણના ભાવ શું છે ને 1 વીઘા દીઠ બિયારણ કેટલું જોઈએ? મને એને 1 વીઘાનો તમે મને ખર્ચો ગણાવો અને તમને 1 વીઘે કેટલો મળે એ મને હિસાબ કરાવો. બિયારણનો, ખાતરનો, દવાનો, મજૂરીનો બધો હિસાબ કરાવો. જો 1 વીઘામાં અમારે સોયાબીન 15 કિલો વાવીએ અમે, બરોબર, અને એ અમે 1500 રૂપિયાના ભાવનું લઈ બિયા અટાણે 600 આવે, બરોબર. હવે એને વાવવાના અમારે 1000 રૂપિયા વીઘે લઈએ. ખાતરના 1000 રૂપિયા ગણો તમે. એક વીઘામાં અમે 1 થેલી ખાતર નાખીએ ત્યાં સોયાબીન થાય તો 1000 રૂપિયા એ થયા, બરોબર. 1450 DAP ના અટાણે તો, એટલે 1 થેલી નાખીએ એટલે 1450 એ થયા, 1500 રૂપિયા ખાતર થેલીના. બીજા નંબરમાં બિયારણ ગણો, પછી એને મજૂરી ગણો, વાઢવાની મજૂરી ગણો. વાઢવાની મજૂરી 1 વીઘા અટાણે અમારે ભાવ હાલે 3000 રૂપિયા. વાઢી અને પાથરા કરી દઈએ તમને 3000 રૂપિયા ભાવ હાલે. હલરવાળો 1 કલાકના 1000 રૂપિયા લે, બરોબર. અને વીઘે એ વધીને અટાણે 10 મણ થાય તો એમાં 10,000 તો ખર્ચો ચડી જાય અમારે. હવે એમાં શું વૈતું કયો હવે? એટલે આ બધા જે હિસાબ રાખતા છે ને એને ખબર છે ટ્રેક્ટર વાવવાનું, પછી એને ખેતી કરી અમે વાવવા ટાણે. ટ્રેક્ટર હકવી એટલે 700 રૂપિયા લઈએ 1 કલાકના. તો 2 વાર એને અમારે દાંતી મારી, તે પછી રોટરી મારી, તે પછી વાવેતર થાય, એટલે 4 કલાક તો 1 વીઘે 4 કલાક એ થઈ જાય વાવેતર ને બધું ગણી. એટલે હવે એ કેવડા પૈસા થયા? 700 રૂપિયા 1 કલાકના લઈએ તો 7 ને 2800 રૂપિયા થઈ ગયા વીઘે વાવેતરને ખાલી કરવાના. તે પછી ઉગે એને દવા, એની મજૂરી એ ગણો એટલે 2000 રૂપિયાથી ખાલી મજૂરી થઈ જાય, ખાલી ઉજેરવામાં પકવવામાં. તે પછી દવા તમે ગણો, દવા કેવડી છાંટવાની? દવા વિના કાંઈ થતું નથી. એટલે શું કરો? એટલે જીવાય આવી જાય. એટલે દવાને બધું ગણો એટલે આમાં 0 પોઈન્ટ જ થાય. લાઇટની કેવી તકલીફ છે? લાઇટ જો અટાણે 2 અઠવાડિયો દીની દે તો 2 અઠવાડિયા રાતે દે. દીનો કાપ ખેડૂત રાતે અંધારાના આવડા બૂટ પહેરે થાય, જનાવર હોય, વારવા પાણી જવાનું, તો દીનો કાપ તો દેતા નથી પાવર. અટાણે અમારે સરદાર બોર્ડ જ છે, 2 અઠવાડિયા દિવસ દે તો 1 અઠવાડિયું રાત દે. શું કરવાનું ભાઈ? દીનું દઈ દો. દિવસના મજૂરી કે ગમે કોઈ પણ પાણી વારવા જાય એને જોખમ તો નહીં. ઓલા જનાવર હોય ખોવામાં તોય ખેડૂત જવાનું. હવે કેટલા ફેલાઈ થઈ જાય, ટાઈટ હોય તો જવાનું, ટાઈટમાં આવી જાય કેટલા ફેલ થઈ જાય. તો પાવર એ દિવસનો નથી દેતા, રાતનો દે. તો પાવર એને દિવસનો કરી નાખવો છે ને બધી ખેડૂતને. જો એને ખેડૂત માટે જો સરકાર હોય ને તો
બાકી ખેડૂતની છે જ નહીં સરકાર, તો એને કાંઈ કરવાનું જ નથી. હમણાં એક ખેડૂતે કીધું કે કમળ જવાનું છે, તો હવે કોને જોવા માંગો છો? કમળ જાય કે ન જાય, કમળ રીએ કે નો રીએ, કોંગ્રેસ રીએ કે નો રીએ, મને એમાં કોઈ ફેર નથી. ગમે એ સરકાર આવે, ખેડૂતની અધોગતિ છે ને છે. કારણ કે જે કાંઈ અટાણ મોદી સરકાર રહ્યા, મોદી છે સીએમ, બરોબર, મોદી એની રીતે ભલે સાચો છે, પણ નીચે બધા એના નીચે બધું શું છે? ભ્રષ્ટાચાર જ છે નીચે. નીચે બધા જે એને કાંઈ કર્યા એનો ભ્રષ્ટાચાર. અને સીએમજીના આ બધાને પગાર કેવડા હોય, સરપંચના પગાર કેવડા હોય, બરોબર, તો એના પગારમાંથી તમારે જો લોક ફાળો કરવું હોય તો એ બધાના પગારમાંથી 50% કરી નાખો. 50% ભાઈ તમારો પગાર છે, ગમે ધારાસભ્ય હોય કે પંચાયતનો સરપંચ હોય, હાલે 50% તારો પગાર આ લોક ફાળામાં દઈ દે. એ ક્યાંય નથી કરતા. એ તો એ વીઆઈપીમાં એને મજા આવે ફરે, અને ખેડૂત બિચારો અધોગતિ થાય, એને કાંઈ લેવા દેવા નહીં. એના પગાર કાપો, એના પગારમાં લોક ફાળો કરો ને, ઓલા ટેક્સ ને ઓલું બધા કરે તો એ કરો ને. એને શું છે? એને શું કરી દે પબ્લિકને? કયો મને? એને પબ્લિક આગળ લઈ આવે તો એ ભ્રષ્ટાચાર જ કરે. ભ્રષ્ટાચાર કરે ને એના પગાર કેવડા ઊંચા. અટાણે સરપંચને પગાર છે, પટ્ટાવાળાના પગાર તો આપણે એમ ચાલો એ કામ કરે, સરપંચને શું કરવાનું? તો એ કેટલું ખાઈ જાય અને તો એનો પગાર પાછા ધારાસભ્યના પગાર, તો એનામાંથી 50% લોકફાળો કરીને લોકફાળામાં ખેડૂત માટે એને કરવું પડે. જે ભલે રાજકારણમાં છે, ધારાસભ્ય એનો પગાર છે, એમાં 50% ફાળો લઈ ખેડૂતને વિતરણ કરે, કોઈ 50 લોકો હોય એને આપે. ભ્રષ્ટાચાર જ હાલે. આ સરકાર ભ્રષ્ટાચારની છે, નીચેના ભ્રષ્ટાચાર છે. મોદી ભલે એની રીતે સાચો છે, બાકી બધા ભ્રષ્ટાચાર છે નીચે. વાયેલા બધા ગીત જ છે, એવા જાતના ગીત ગણો તો ગીત જ છે. ખાઈ જ જવાનું, બે બાજુ એને મોટા છે, વાહો નથી ને બે બાજુ પેટ છે. ગમે એ કોંગ્રેસ આવે તો ભલે ને ભાજપ આવે છે, બધા નીચેના બધાને બે બાજુ પેટ છે. બાકી ખેડૂતનું કોઈ છે જ નહીં. ભલે ભાજપ હોય તો ભલે, કોંગ્રેસ આવે તો ભલે, નીચેના જ ભ્રષ્ટાચાર કરે, જાજુ કરે નહીં. અટાણે સરપંચ કે મંત્રી કે ધારાસભ્ય હોય, ગમે એ હોય, ઉપરથી મોદી સાહેબ ગ્રાન્ટ ફાડે, એમાંથી ડાયરેક્ટ ખેડૂત ખાતામાં દે છે બેંકમાં, બરોબર, એમાં નથી વાંધો. બાકી આમ તો ભ્રષ્ટાચાર જ છે, કાંઈ છે નહીં લેવાનું. ખેડૂતનો જ મરો હે. ખેડૂત 50 લોકો હોય એનો જ મરો. આ વસ્તુ એવી બને, આપણે એમ કહીએ કે તાલુકા જિલ્લા પંચાયત આલો આ ફાડ્યું, બરોબર, એમાંથી 50% તો બધા ખાઈ જાય. રોડ રસ્તા કરે ગામના, એમાં 50% ખાઈ જાય, સરપંચ ને મંત્રી ને સાહેબો ને બધા અધિકારી. હું આ નથી ખબર સરકારને, ખબર જ છે. આ તો પછી ઠીક છે, હાલે. આ પબ્લિક ખેડૂત એક હું કહું છું એમ છે, લીંડી ગોળે પોદરો નથી એટલે, બાકી નકર સરકારને ઝૂકવું પડે. મને એટલી ખબર પડે. 10 દિવસ ખાલી બધું બંધ કરે ને, દૂધ કે બધું, એટલે સરકારને ઝૂકવું પડે, કી એવા ભાવ દેવા પડે. પણ એ કાંઈ ખેડૂત કરે એમ ને, સરકારને ખબર એ તો બનવાનું નથી. કારણ કે નથી બનવાનું. મારે આજે 50-500 રૂપિયાનું ઘરમાં ખાવાનું નથી, મારે લેવું પડે એમ, તો મારે વેચવું જ પડવાનું. હું કદાચ એક બધા તો હરકા નથી ખેડૂત, કોઈ ટકનું લઈને ખાતા હોય, કોઈને હાલો મહિનાનું હોય, પણ મારે કરિયાણું મહિનાનું નથી, આઠીનું, અને હું એ કરવા જાઉં તો મારે ગમે એમ કરીને વેચવો જ પડવાનો મારે. એટલે હું વેચી આવું, વેચવું જ પડે, હું કરું. એટલે કોઈ રીતે ખેડૂતની એના સરકારને ખબર જ છે કે આ ખેડૂત આવી રીતે રહી શકવાના નથી, એટલે એના મનમુટી હાલે એમ કરે ભ્રષ્ટાચાર. બાકી નકર ન થાય. ખેડૂત એક થઈને લઈને ઝૂકવું પડે સરકારને, પણ એ કાંઈ બનવાનું છે, સરકારને ખબર છે, એટલે સરકાર હાકે બધું, એમાં કાંઈ ઓલું છે નહીં. બાકી નકર હમણાં ખેડૂત એક થઈ જાય ને, સરકારને ઝૂકવું પડે. 10 દિવસ બધું બંધ કરે ને ખેડૂત, દૂધ બધું, એટલે સરકાર વાંકા ઝૂકે. ટેકાના ભાવે હમણાં ખરીદી લાભ પાંચમથી શરૂ થશે, અને મેં જોયું છે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ટ્રેક્ટરો લઈને ખેડૂતો રાતના 12 વાગ્યાથી લાઈનમાં લાગી જતા હોય. ટેકાના ભાવે ખરીદીમાં પણ કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા નથી. ટેકાના ભાવમાં હું ગયો, મારે 35 કિલો ભરીએ હામી જોઈએ એવું કરવાનું. પછી હું લઈને ત્યાં જાઉં તો એમાં જો 2 કાંકરા નીકળી જાય તેમ કે આમાં પાણા ને કશું કુસો છે, કડ કાપે, કાંઈ એમ કે નહીં હાલે, જવા દો. એટલે અમારે તો ભરીને જવાનું, ભરી ત્યાં જઈને અમારો વારો ન આવે, આખો દી રોકાવાનું, રાત રહેવાની, અને પાછું લઈને માલ ગિરાવવાનું. પછી એ માલ લઈને અમારે પાછું યાર્ડમાં વેચવા આવવાનું. આવી અધોગતિ છે ન્યાય. અને હમણાં વેપારીનો કોકનો માલ હોય એટલે એ ઓકે થઈ જાય ને ભાઈ એતન જાય છે. 70 મણનો માપ રાખ્યો તો ઘરેથી હું ખેડૂતોને જોખીને લઈ આવવાની કે 70 મણ જ છે? ના, એવું એ જોખવાનું ખેડૂતને ટેકાનો ભાવ એવું નથી. ત્યાંથી એને 35 કિલો ભરતી થવી જોઈએ એનામાં. એવી રીતે 35 કિલોની ભરતી કરીને અમારે કોથળા ભરીને જવાની, બરોબર. હવે ત્યાં એ જઈ અમારો વારો આવે, આખો દી રહી,
કે જ્યાં રાતે 12 વાગે વારો આવે ત્યાં અમારે ત્યાં લાઈનમાં ઊભા હોય ત્યાં જવાનું. એમાંય અમારે જો 35 કિલો કોથરામ ન સામે એટલે કે તમારું રથ જાઓ, અને એમાંય જો કાંકરા નીકળે 2 ડાકરા નીકળે કે તમારું રથ જાઓ. હવે એનું કરવાનું ખેડૂતની અધોગતિ જ છે, ન્યાય ટેકાના ભાવમાં જાય છે, એમાં કાંઈ ફેર નથી. અને થોડી ઘણી મગફળી થોડીક વધુ આવી જાય તો ઘરે પાછી લઈ જવાય. નો આકે એટલે શું કરવાનું? એમ જ કે તમારું નથી, રદ થઈ ગયું, દવા નો હાલે, લ્યો માલ, શું કરવાનું? પાછી લઈને આવવાની. અમારે ભાડું ગયું, બરોબર, ભાડું દેવાનું, મજૂરી દેવાની, અને પાછી લઈને આવીએ અને પાછું અમારે યાર્ડમાં લઈને આવવાનું. પછી યાર્ડમાં જે અમારા ભાગમાં એ આવે. એવી રીતે થાય ટેકાના ભાવમાં. કોઈ પણ માલ એવું નથી, મગફળી ગમે એ માલ લઈને જાઓ ટેકાના ભાવમાં, એમાં એ જ પરિસ્થિતિ છે. એટલે એમાં કે ટેકાના ભાવનો આ તો સરકાર ખેડૂતને શું કરે કે રાજી રાખે કે અમે જો લઈશી, એ લઈને પાછા આવતી જાય એટલે એનો એ ટેકાનો ભાવ માલ પાછો યાર્ડમાં આવે. અમારે શરૂઆતમાં માલનો અધોગતિ આ છે. અટાણે છે જ ને, તમારી નજર આમે જ છે. મગફળી કેવી હોય છે જો અટાણું ભાવ જાય 800 ને 700 રૂપિયાનો હજારીમાં જાય, સોયાબીન 700 600માં જાય. હમણાં ઓલા ટેકાના ભાવનું 800 જાય સોયાબીન. પોરના ટેકાના ભાવનું કટ્ટા આવ્યા છે ગાડીઓ મોટે, અટાણે ખડકેલા જ છે સોયાબીન. અટાણી 800 900 સુધી જાય, 850 સુધી જાય એ ટેકાના ભાવનું સોયાબીન. ખેડૂતનો માલ નથી જતો, ઓલો વેપારીનો માલ થઈ ગયો, કોરો માલ. એટલે ગયા વર્ષે ટેકાના ભાવે જે ખરીદી કરી હોય એ આ વર્ષે સરકારે યાર્ડમાં આવે છે. હા, અટાણે ટેકાના ભાવની ગયા વર્ષે ખરીદી કરેલી સોયાબીન અટાણે ટેકાના ભાવનું અટાણે યાર્ડમાં હાલ છે. કોનું છે? સરકાર મોકલે છે કે કોઈ વેપારી લઈ આવે? એ સરકારને નહીં ખબર હોય. અટાણે જોઈ આવો તમે, કટ્ટા પડ્યા ગાડીઓ મોઢેના ઢગલા કોરું, તો વેપારી એમાં હાથ નાખે 800 રૂપિયાને સુધી લઈ જઈએ, બરોબર. એટલે એ 800માં ખરીદી કરે એ સોયાબીન કોરાનું, તો અમારો ભાવ શું આવે? 600 ને 700 રૂપિયામાં જ લે, હું લ્યો. કારણ કે એનો ઓલો સારો માલ 800માં જડે તો અમારો ભાવ નીચા ભાવમાં જ લેવાના. અટાણે એ પરિસ્થિતિ છે ખેડૂતની બધાની. મગફળી મેં જોયું ખેડૂતોની કોઈ પલળેલી છે, કાળી છે, કોઈ હારી છે, તો નુકસાન થયું છે. પૂરું છે. સર્વે કરવા કોઈ આવ્યું? સર્વે કરવા હજી કોઈ આવ્યું નથી. સોયાબીન પલળી ગયા છે, મગફળી પલળી છે અમુક ટકા, બરોબર, અમુક ટકા કોરી, તો એ ભાવ જ જાય છે ને. ભાવમાં કંઈ જાજો ફેર જ નથી, 50-100 રૂપિયાનો ફેર પડે, બરોબર. તો એ નબળો માલ છે, ઓલો હારાવ માલ છે, તો એનાય ભાવ પૂરા નથી મળતા. તો એનું મત માગવા આવે? હે, મત માગવા આવે? અહીંયા તો એમ ખેડૂત રાજી કરી દે, મત માગવા ટાણે તો કે મોટી કરશે કે અમે આ કરી દેવું ઓલું કરી દેવું. બાકી પછી છૂટી ગયા એટલે જય સીતારામ, પછી કોઈ ધારાસભ્ય અમું નથી જોતો. ખોટીના છે એ બધા. 5 વર્ષની સ્કીમ હે? 5 વર્ષ સ્કીમમાં કાંઈ નહીં. મોદીએ આ નીચેના કાગળિયામાં નવરા નથી રહેવા દીધા ખેડૂત. આ કાગળિયા કરો તમને આ સહાય દે, હરામ રામના નામ. ટેકાના ભાવે મગફળીની નોંધણી કરવામાં કેટલા હેરાન થયા? નોંધણી કરવામાં હેરાન એટલે પેલા તો નેટ જ ન હાલે, બધી હારોરી હોય એટલે, બરોબર. 2 દી 3 દી લાઈનમાં ઊભું રહેવાનું, ત્યાં વારો આવે. અને એ કાગળિયાના ટેકાના ભાવના કાગળિયા કઢાવવામાં 200-300 રૂપિયાનો ખર્ચો થાય અમારો. દાખલો લેવા જાય મંત્રી એમ કે પેલા વેરો પહોંચ, કા વેરો ભરો પછી તમને દાખલો દો. ટેકાના ભાવનું ભરવું તું દાખલો થઈ જાય ને તોય કે નહીં વેરા પહોંચ. તો હું સરકારે એવો નિયમ કર્યો હોય કે દાખલો તમારે મંત્રી પાસે લેવા જવો હોય તે વેરો ભરો તો જ આપીએ. કેમ? વેરા પહોંચ કોની? વેરો કોણ ઉઘરાવે? પંચાયત. તો સરકારનો તો છે નહીં. વેરો ઉઘરાવી ગામ પંચાયતમાં જ રહેવાનો, તો પંચાયતને જ ઉઘરાવવાનો હોય. તે પછી હું નોંધાઈ જાય, ભરી જાય. તો આ તો ટેકા ટાણે નહીં. પેલા દાખલો તમને 25 જડે, વેરો પહોંચ બતાવો ને કા વેરો ભરો, તો એ ખોટું નથી, બધું ખોટું ચાલે. ખરીદી લાભ પાંચમથી શરૂ થવાની છે. ઘણા ખેડૂતો એવા છે કે જેમણે આગોતરું વાવેતર કરી દીધું હોય અને મગફળી પલળી ગઈ હોય એવી સ્થિતિ છે, અને અત્યારે ફરજિયાત એને યાર્ડમાં વેચવી પડે એમ છે, નહીંતર મગફળી કાળી થઈ જાય, વફાઈ જાય, ફૂંગ થઈ જાય. તો ખેડૂતોને એવી માંગ છે કે વહેલી તકે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે. વહેલી તકે ખરીદી ભાવ ટેકાના કરે સરકાર, અમારી માંગ જ છે, બરોબર. અમને નુકસાન જ છે. જો પલ્લે અને ઘીરા રાખે તો બાટવાની કારી પડી જાય, એને સાચવવી તો મોંઘી. એટલે અમને તો એવી વહેલી તકે ટેકાના ભાવની ખરીદી ચાલુ કરે, પણ યાર્ડની અંદર 1000 થી 1200 ઉપર જ આવવી જોઈએ મગફળી. હરાજી ત્યાંથી થવી જોઈએ તો જ આ મેળ આવે. બાકી ટેકામાં જ ખેડૂતોનો વારો આવવાનો જ નથી, હું કહું છું ને. કારણ કે 9 લાખ ફોર્મ ભરાણા, બરોબર. તો એમાં સરકાર ખરીદી કરીને કેટલી કરવાની? એને નિયમ તો છે જ ને, ભાઈ આ કંપની આટલી ખરીદી કરશે, આ મિલ આટલી ખરીદી કરશે, એના ટેકાની પૂરી થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. પછી ખેડૂતો હેરાન. અને જાજો માલ અટાણે જે ખરીદા હે ને
એ જ ટેકામાં જાય વેપારીના બધા રાજકારણને, બાકી ખેડૂનો નહીં જાય. ખેડૂનો 25% માલ નહીં જાય, 50% 75% તો વેપારીનો રાજકારણીનો લાગવગનો જઈશે ટેકામાં. તમે એમ કીધું કે 9 લાખ ફોર્મ ભરાણા છે અને એક નોંધણી માટે 200-300 રૂપિયાનો ખર્ચ આવે, તો સરકાર આવક કરવા બેઠી? સરકાર આવક જ કરે છે, કાગળિયામાં નવરા ખેડૂત નો રહેવા જોઈએ. કાગળિયાની આવક જે કાંઈ સરકારને થાય એ ખેડૂત માથેથી જ લૂંટવાની છે. 9 લાખ ફોર્મ અને એના 200-300 રૂપિયા નોંધણીનો હિસાબ કરીએ તો કેવડા રૂપિયા થયા છે? એ કેવડા હિસાબ કરો કેવડા થાય. સરકારને ત્યાં ને કાગળિયાના પૈસા, હું કાગળિયો કઢાવવા ગયો, એક દાખલો લેવા ગયો, પછી હાથ બાર હાથ કરવું એટલે 200-300 રૂપિયા ખર્ચો થાય, બરોબર. ફોર્મ ભરીને મોકલો. હવે 300 રૂપિયા 9 લાખ ફોર્મ ભરાણા, તો 9 લાખના 300 લેખે ગણો કેવડા પૈસા થયા સરકારને. કાગળિયાના જ છે ને. ખેડૂતનું કેમાં ખેડૂતને જ કાંઈ નુકસાન નહીં. તમને શું લાગે આ બધા પૈસા જાય છે ક્યાં? હવે આ પૈસા ભ્રષ્ટાચાર થતો હોય તો ભલે, અને મોદી સાહેબ ક્યાંક લોકફાળામાં દેતી હોય તો ભલે, મને નથી લાગતું લોકફાળામાં દેતી હોય ને ખેડૂતને 50 લોકોને દેતી હોય. એ આ રાજકારણી થઈ જતા હોય નીચેના. આજથી 20 વર્ષ પહેલા એક કોંગ્રેસી નેતાએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું, નિવેદન, કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલાવું ને તો એને ગામડા સુધી, છેવાડા સુધી પાવલું પહોંચે. પાવલી નો પોગે, રૂપિયામાં પાવલી નથી પોગતી. એ રામના નામ બજો 10 પૈસા જ પોગે. અટાણ મોદી સરકાર કદાચ ત્યાં રૂપિયો મોકલે ને તો 15 પૈસા જ પોગે. વચ્ચેના પૈસા જાય છે ક્યાં? હવે એ વચ્ચાના પૈસા જાય, મારે જેવું બધા નોકરિયાત રાજકારણ, બીજું કોણ ખાઈ જાય? અટાણે ગમે સરકાર રોડ કરે કે શેરીમાં પાસ કર્યું હોય તો રોડ મનફાવે કરી નાખે 50%માં, 50% એના બધા સાહેબોના બધાના. ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં એક પ્રશ્ન એવો થાય છે કે તારીખ મુજબ તમને તારીખ આપે કે ભાઈ આ તારીખે તમારે મગફળી લઈને આવવાની છે. હવે ઘણા ખેડૂત એવા છે કે જેની મગફળી તૈયાર થઈ ગઈ છે, પણ હું જ્યાં સુધી જાણું છું સૌરાષ્ટ્રના છેવાડાના જે વિસ્તાર છે, દ્વારકા છે, ખંભાળિયા છે, એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં પાછોતરું વાવેતર હોય તો એની મગફળી તૈયાર નથી થઈ અને એમને મેસેજ આવી જાય છે કે તમારે હવે મગફળી લઈને આવવાનું છે. તો હવે ખેડૂતોને કરવું શું? મગફળી તો તૈયાર થઈ નથી અને તારીખ જે આપી હોય એ પ્રમાણે લઈને જ આવી જ પડે. તો પછી એની તારીખ વહી જાય, ખેડૂતો મગફળી ભરી શકતા નથી. એટલે તારીખની જે ગડબડ છે એમાં કોઈ સુધારો થવો જોઈએ ને. એ તારીખમાં સુધારો એવો થવો જોઈએ કે એકવાર એને મેસેજ આવ્યો એની મગફળી તૈયાર નથી તો એને મુદત આપવી જોઈએ. ભાઈ 15 દિવસ અને મુદત મળે છે? નથી મળતી, કાંઈ નહીં. એ મેસેજ આવ્યો તો માલ તૈયાર હોય તમે લાઈન જાઓ અને તમારો વારો આવે તો ભલે, નગર પાછી લઈને આવવાની. પછી મુદત કાંઈ છે નહીં, એ કાંઈ છે જ નહીં. અને એ પછી મારું રદ થયું એટલે મને ત્યાં ખબર જ હોય રાજકારણી એને બધાને ત્યાં ભ્રષ્ટાચારમાં, એટલે એનું રદ કરી એના ખાતામાં નાખી દે માંડવી, અને ઓનું રદ થઈ ગયું એ તો વહી ગયો એટલે એનામાં પછી મગફળી નાખી દે એના ખાતામાં લાગવગથી બધા. અને મેસેજ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લગભગ 24 કલાક અગાઉ આવતા. હવે ગયા વર્ષની સિસ્ટમ નથી યાદ, પણ 2 વર્ષ પહેલા એવી સિસ્ટમ હતી કે 24 કલાક પહેલા આવે. ઓચિંતાનો હવે ખેડૂતને એટલી તૈયારી કઈ રીતે લેવી? 24 કલાક આમાં આવે તો 24 કલાકમાં મારી મગફળી તૈયાર છે ને, એટલે હું લઈને તો જવાનો નથી, બરોબર. એટલે 24 કલાકમાં મારી મગફળી તૈયાર નથી, હું જવાનો નથી. તો પછી ત્યાં મારું રદ જ થયું. પછી રદ થાય એટલે ત્યાંથી પછી ભ્રષ્ટાચાર બીજા નાખી દે વેપારીનો માલ કે આનું રદ થયું હોય હાલ ભાઈ, એટલે એના ખાતામાં નાખી દે અને લઈ લઈએ. એક તો આ બધી ઓનલાઈન વાળી સિસ્ટમ, ખેડૂતો કે એટલા ભણેલા તો નથી. આ તમને યોગ્ય લાગે ઓનલાઈન સિસ્ટમ? બધી નોંધણીની સિસ્ટમ ઓનલાઈન, મેસેજ આવે. બધા ખેડૂત એવા નથી કે મોબાઈલ પણ વાપરતા હોય. જો આમાં બધી ઓનલાઈન રાખી એને તો એને જે કાંઈ ખેડૂતને સહાય કરવી છે કે ઓલું કરવું તો એ ઓનલાઈન પરબર નાખી દે છે ખાતામાં ડાયરેક્ટ ખેડૂતને કે ગમે એને, તો એને મળી જાય ને. આ તો વાંચીને પછી રૂપિયો નાખે થાય 15 પૈસા એનું મળે, તો એનું એ ઓનલાઈન નથી, આ ઓનલાઈન છે બધું. ખેડૂતનું જે કાંઈ કરવું છે એ બધું ઓનલાઈન, ઓનું કાંઈ ઓનલાઈન નહીં. એને તો એમનો માલે ભ્રષ્ટાચાર. એવો પ્રશ્ન મનમાં થાય કે સરકારને જો 70 મણ ટેકાના ભાવે લેવી છે તો 70 મણના હિસાબે નક્કી કરી અને ખાતામાં સીધા પૈસા જ નાખી દો ને તમારે સહાય કરવી છે તો ઉત્તમ. એને 70 મણ લેવી સરકારને ખરીદી કરવી તો પૈસા નાખ દે નહીં, એને ખર્ચો માટે ખેડૂતને ફાયદો છે ને. 70 મણ મારા ખાતામાં આવે તો મને મારે મગફળી 70 મણ સરકારને દેવી જ છે, બરોબર. તો એ પૈસા એને લઈ ટેકાના ભાવના ખેડૂત ખાતામાં ડાયરેક્ટ નાખી દે. ટેકાની ના ખર્ચા હું કરવાનું ચડાવવા ના ભાડું દેવું કે ના નોંધણી ના કઈ કોઈ વસ્તુ નહીં. એને ખેડૂત છે એના હાથ બાર તો હોય જ, દરેકના હાથ બાર મગવી ઓનલાઈન ખબર જ છે, ઓનલાઈન નીકળી જ જાય. એને ઓનલાઈન ખાતા નંબર છે સરકાર પાસે, બરોબર. તો એને 70 મણની ખેડૂતની મગફળી લેવી છે તો 70 મણ ખેડૂતને કહી દે નાખી જાય. અને 70 મણના કે આજે એને ટેકાના બજાર ભાવ પાડ્યા
1652 બરોબર, 1652 70 મણના ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ નાખી દે ઓનલાઈન. તો એ બધું નથી કરવું, આમ ઓનલાઈન કરવી, ખેડૂતને હેરાન કરવાની એ બધી ઓનલાઈન હાલે, બાકી આ ઓનલાઈન નહીં થાય. ખેડૂતને હેરાન જ કરવાના. ગયો એનું પાસ ન થયું, કડ આવી તો કડ કાપવાની. હમણાં દિવાળી આવે છે એટલે આ બધા સરકારી બાબુને દિવાળી બોનસ મળશે. ખેડૂતને બોનસ મળે છે દિવાળી? ખેડૂતને કાંઈ ન મળે, નોકરિયાતને ને એના બધાને મળશે, બાકી ખેડૂતને કાંઈ નહીં થાય. મારી બાજુમાં તમે આ મગફળીનો ઢગલો જોઈ રહ્યા છો અને ખેડૂત છે મારી સાથે, એમની મગફળી છે. હમણાં જ એની હરાજી થઈ છે. શું ભાવ મળ્યો? 1115 રૂપિયા. પાછળથી એક 1200 ની મગફળી છે. આવા ભાવ આવે હું ખેડૂત થાકી ન જાય એવું થાય. પાછળથી એક ખેડૂત મિત્રનો મને અવાજ આવ્યો કે મીડિયા વાળા ઉભા છે ને એટલે 1100, નહીતર એટલાય નહીં. હા એવું કે એમ. હા ઓછા આવે 1000 જ થાત. મગફળી પલળેલી છે. ના પહેલે જ નથી. 800 થી ચાલુ કરે છે, 800 900 માન આવે તો તમે આયા એટલે 1100 કીધા. તો મીડિયા વાળાને એક ચક્કર મારવી જોઈએ રોજ. આ ચક્કર મારો તો હારું બે ખેડૂત કાક ઉધાર થાય ને કપામાં મગફળીમાં બધામાં એટલે ભાવ આયા ને કે નવો એટલે નો 1100 માં ન જાય, 1000 માં જાય. કારણ કે એન્ટ્રી પાડવા તમે ઉભા થાય એટલે ગઈ 1115, બાકી ન જાય. કોરી છે તોય ને આ માંડવી હતા 1450 ની માંડવી છે. 1200 ની છે. 800 તમે હતા તો એટલું થયું ને 1000 જ થતા. હા એવું થાય છે. અમારે એટલે વેપારીઓને કોઈનો ડર નથી કે શું છે? કોઈનો નથી, વેપારીને નથી ને સરકારની નથી. ભાવ ઊંચા કરવા હારું ખાલી બે એન્ટ્રી એવી લે ઊંચી, બાકી નીચા ભાવે જ હાલતું હોય. આ તમે ઉભા હતા એટલે 1115 માં ગઈ, બાકી નકર ક્યાંય નહીં જાય. તમે જોવું જોઈજો પાછું. બાકી આ એન્ટ્રી પાડવા બજાર માર્કેટ યાર્ડના ભાવ કરવા ઊંચું લે બે ઢગલા. એમ લાગે કે એક નંબરના આવ્યા એટલે એના પૂછા ભાવ કરી દઈએ એટલે ભાવ તો બહાર પડી ગયા કે ભાઈ આ ભાવી જાય છે, પણ એ ભાવી નથી. આ સમજી ગયા તમે, આ એના હિસાબે ગયો. તમે ઊભા હતા એટલે ગયો, બાકી આને 1000 નો દે જ નકર. આમ બધી ગયા ઢગલા હાથીને હરા 1000 માં નથી. આજે 7 ઓક્ટોબર છે. ખેડૂતો સાથે માર્કેટિંગ યાર્ડમાં BS9 TV ન્યૂઝે મુલાકાત લેવાનું અને ભાવ મળે છે કે નહીં એ જાણવા માટે એક પ્રયત્ન કર્યો. તો અત્યારે સ્થિતિ એ છે કે હરાજી બંધ થઈ ગઈ છે. મારે ખેડૂતોને પૂછવું છું કે શા માટે હરાજી બંધ થઈ ગઈ છે? શું પ્રશ્ન શું છે? હરાજી એવું છે કે તમે આજે પત્રકારો આવ્યા બરોબર, શૂટિંગ ઉતારો અને ભાવ નીચા આપે છે, એટલે અમે ખેડૂત એમ કહીએ ઊંચા ભાવ આપો બરોબર, તો એને હરાજી બંધ કરી દીધી. વેપારીએ જ કરીએ, કોઈ ખેડૂતે નથી કીધું હરાજી બંધ કરે. વેપારીએ જ બંધ કરી હરાજી. એમને નીચા ભાવમાં લેવું હતું, એના કારણે 700 થી ચાલુ થાય, 900 તો પૂરું થઈ જતું હતું. કોઈના એ 1100 તમે એ આયા નહીં તાણા 1100 થી, અને 1100 નતા થયા. 1000 ઉપર તમે હતા એટલે એને 1100 સુધી પોગાડી એન્ટ્રી બરોબર, બાકી નીચા ભાવમાં તેને ખરીદી કરી હોય. તમે જોવો એટલે એને હરાજી બંધ કરી દીધી. ખેડૂત ભલે હેરાન થાય, હવે વેપારી બધા વેપારી વી આવી ગયા. વેપારી બધા વેપારી વી આવી ગયા, એમની રીતે જ બંધ કરીને વેપારી વી આવી ગયા. હવે ખેડૂતોને શું કરવું? માલ ભરીને આવ્યા છે, અહીંયા રાહ જોઈને બેઠા છે. અમારે તપવાનું હવે અહીંયા જ્યાં લગી વેચાય ને ત્યાં લગી તપવાનું. અમારે ઘેરે જઈને દેવાનું શું? પૈસા માણસોને મજૂરી ચા દેવી? આ હાથ તો માલ લઈને અમે આવ્યા. અમે સસ્તામાં હું લેતો અમે આ માલ આપી કે અમારી કઈ નાણું નથી તાણે અમે અત્યારે માલ લઈને અમે આવ્યા છીએ ને. તો આમને લૂંટવાના ધંધા કરવાના. આ બધા હરાજી વાળા અને વેપારી બધા મરી ગયેલા. તમને દેખીને હરાજી બંધ કરી એ મૂળ, બાકી નકર હરાજી બંધ ન થાય. કારણ કે તમે શું ભેગા રખડો તો કઈ રીતનું એમાં ખબર તો પડે, બધું દેખાય જાહેર થાય. એટલે વેપારી હરાજી બંધ કરીએ, ખેડૂતને હેરાન આવે. ખેડૂત બધા ચલવરવાનું, જેથી કાલે હરાજી થાય ચાલ ગણાય રહેવાનું ખેડૂતને. હવે કાલે પાછા જો તમે આવો તો કાલે બંધ રાખે હરાજી. કારણ કે પત્રકારો તમે ભેગા રખડો એટલે એને જે કાંઈ કરવું એ તો તાવ જ નથી, નીચા ભાવનું કે ઓલું કાંઈ વેપારી. એટલે વેપારીએ જઈને મોટસીન બંધ કરીએ, બાકી કોઈ ખેડૂતે કીધું નથી બંધ કરો એમ હરાજી. ભલે નીચા ભાવની જાતિથી ખેડૂતને જરૂર છે પૈસાની, એટલે એને બંધ ખેડૂત એને જ કરાવ્યું. ખેડૂતને જરૂર છે એટલે મજૂરી દેવી એ બધું વાસ્તર વાવેતર કરવા એટલે લઈને તો આવ્યા. તો વેપારીએ બંધ કરીએ, ખેડૂત કેવા થકી બંધ નથી બરોબર. બાકી વેપારીને તમે જોવો એટલે એને આ ન થાય, નીચા ભાવની ન લઈએ કે તમે હતા જ ને, તમારી નજરે અમે જોઈએ ને, તમે હતા ત્યાં ઢગલાનો ભાવ 1115 ગયા, બાકી બધે ક્યાં ઢગલાને 1115 આવ્યા, નીચા ભાવમાં જ ગયું. એટલે આ એના કારણે વેપારીએ બંધ કરીએ. વેપારી એ એટલે જ બંધ કરી, બાકી કોઈ ખેડૂતે કીધું નથી બંધ કરો અમારા. ખેડૂતને જરૂર છે, બિયાડ આવે જ છે, શું કરે, વેચવું જ પડે એમ. આ ભાવ, વેપારીઓની ભાવ નક્કી કરવાની નીતિ ક્યાંક ને ક્યાંક દલ્લા તરવાડીની નીતિ જેવી લાગે છે.
પોતે નક્કી કરે 705 રૂપિયા, નહીં 700 રૂપિયા. કેવી સ્થિતિ છે? એવું નથી, જો વેપારી હમા હોય, હરાજી ચાલુ હોય, એકબીજા ઈશારો કરે એટલે વાત થઈ જાય પૂરી, ત્યાંથી કટ થઈ જાય હરાજી, ભાવ બોલતા બંધ થઈ જાય. હમામાં વેપારી આપેલા હોય, બાકી બીજું કાંઈ નથી. આ ખેડૂતને હેરાનગતિ જ છે. હા, ભાવ પાક ઉત્પાદન અમે કરી છીએ, પણ ભાવ બીજા નક્કી કરે, વેપારી કરે, સરકારી દલાલ હોય હાલો યારના, પણ એ બધા હોય તો એક ને એક જ. એકબીજા અમે ઈચ્છે ઉતી જાય એટલે વાત કરે પૂરી, ને અત્યારે કટ થાય. ખેડૂતનો ન્યાય જ નથી. પાક ખેડૂત પેદા કરે, ગુજરાતનો તાજ છે ખેડૂત. તો અત્યારે હરાજી કરવામાં ઈવડા એમને ભાવ કરે, એમની દુકાને લેવા જાવ તો એમના ભાવ કરો. ખેડૂતનો કોઈ સરકાર સહજ નહીં ખેડૂતની. આટલું નુકસાન થતા ખેડૂતને ઊભા કરવાનું નથી કરતા, મારવાનું કરે ખેડૂત. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર આપણી સાથે છે. આપણે એમને પ્રશ્ન પૂછવાનો છે કે આ વખતે ખૂબ નુકસાન છે, વરસાદ થયો છે, ઘણા બધા મગફળીના ઢગલા મેં જોયા છે, નુકસાનીવાળા છે, સારી પણ છે. ખેડૂતોનો શું પ્રશ્ન છે, ભાવ કેવા મળી રહ્યા છે? કમોસમી વરસાદના હિસાબે આમ જોઈએ તો ચોમાસુ પાકમાં ઘણું ખરું નુકસાન ખેડૂતોએ સામનો કર્યો છે, અને એ નુકસાનની વચ્ચે ખેડૂતોએ પોતાનો માલ બચાવી અને માર્કેટિંગ યાર્ડ સુધી જ્યારે લાવતા હોય ત્યારે એમાં ભાવ ન મળે ત્યારે ખેડૂતોને પણ દુઃખની લાગણી પ્રવર્તી હોય, અમને પણ દુઃખની લાગણી થતી હોય. કારણ કે માર્કેટિંગ યાર્ડ છે એ ખેડૂતો માટે બનાવવામાં આવ્યા હોય, અને ખેડૂતો પોતાનો માલ અહીં વેચવા આવે અને ઓછા ભાવ મળે તો અમને પણ દુઃખ થતું હોય. જ્યારે સરકારે 1452 રૂપિયામાં ટેકાના ભાવની જ્યારે ખરીદી કરવાના હોય એની સામે માર્કેટિંગ યાર્ડોમાં અત્યારે 800થી લઈ અને 1100 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે. એકંદરે 300થી 400 રૂપિયાની નુકસાની અત્યારે ખેડૂતો સામનો કરી રહ્યા છે. જગ જાહેર છે અને સામે દેખાય એવી વાત છે. પરંતુ ખેડૂતોને અત્યારે પૈસાની જરૂરિયાત હોય અને માર્કેટિંગ યાર્ડોમાં એને ન છૂટકે માલ વેચવો પડતો હોય, એના માટે થઈ અત્યારે જે ખેડૂતો માલ વેચી રહ્યા છે, હકીકતમાં એને પૈસાની જરૂરિયાત હોય અને શિયાળુ પાકના વાવેતર કરવાના હોય, બિયારણ સુપર ખાતર લેવાના હોય, એટલે નુકસાની કરીને અત્યારે ખેડૂતો માલ વેચી રહ્યા છે. પણ સરકારને અમારી એક નમ્ર વિનંતી છે કે આવતા દિવસોમાં વધુમાં વધુ મગફળી સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરે અને 1452 રૂપિયામાં વધુમાં વધુ મગફળી ખેડૂતો લે તો ખેડૂતો માટે એક પણ આવતા દિવસોમાં સારા સમાચાર મળે. પરંતુ અત્યાર સુધીમાં સરકારે કેટલી મગફળી ખેડૂતો પાસેથી લેવી એનો આંકડો જાહેર નથી કર્યો. વહેલી તકે એ આંકડો જાહેર કરી દેવો જોઈએ. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અત્યારે આપણે વાત કરીએ તો 14 થી 15 હજાર ગુણીની મગફળીની આવક છે. તેની સામે 800 રૂપિયાથી લઈ અને 1100 1150 સુધીના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. આ એકંદરે ઓછા ભાવ કહેવાય. ઘણા ખેડૂતોનો એ પણ પ્રશ્ન છે કે આ વર્ષે નુકસાનીનું સર્વે કે કંઈ વ્યવસ્થિત થયું નથી, એના વિશે શું કહેશો? આમ જોઈએ તો જો કમોસમી વરસાદ છે એ ખેડૂતોનો માલ જે થઈ ગયો હોય, તૈયાર થઈ ગયો હોય એની માથે પડે એટલે નુકસાનીનો સામનો હંમેશા કરવો જ પડતો હોય છે. પણ આ કુદરતી વસ્તુ છે, એમાં અમારું કે તમારું કોઈનું કાંઈ હાલે નહીં. કુદરતની સામે કોઈ ખેડૂત પણ ન જઈ શકે. પણ એક વસ્તુ છે કે થયેલો પાક બગડે એટલે ખેડૂતોને જ છેલ્લે નુકસાનીનો સામનો કરવો પડતો હોય છે. ખેડૂતોને શું સંદેશ આપશો? આમ જોઈએ તો અત્યારે જે ભાવ છે એકંદરે આ ઓછા ભાવ છે, પરંતુ ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય તો માલ વેચી રહ્યા છે. પણ સરકારની જે નીતિ જાહેર થાય, સરકારનો આંકડો જાહેર થાય ત્યાં સુધી જે ખેડૂતો જાળવી શકતા હોય તો જોઈ લેવાનું હોય. કારણ કે આવતા દિવસોમાં સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે. જો 200 મણથી ઉપરની ખરીદી સરકાર કરે તો ખેડૂતોને ઘણો ફાયદો થશે. પણ અત્યારે જે મગફળી જે આવે છે એ ડેમેજવાળી અને પલળી ગયેલી મગફળી હોવાથી સરકારમાં એ મગફળી ચાલશે નહીં. એટલા માટે થઈને મોટાભાગના ખેડૂતો અત્યારે માર્કેટિંગ યાર્ડોમાં માલ વેચી રહ્યા છે. બીજી એક વાત ખાસ કે ખેડૂતોની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તમને શું લાગે છે હવે માર્કેટ યાર્ડમાં મગફળીની બજાર કેવી રહેશે? ટેકાના ભાવે તો ભાવ નક્કી થઈ ગયા છે, શું કોઈ વધઘટ કે ખેડૂતો આશા રાખી શકે કે દિવાળી પછી ભાવમાં કોઈ સુધારો વધારો થઈ શકે? આમ જોઈએ તો આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષ કરતાં દોઢું વાવેતર છે. ઉત્પાદન પણ એકંદરે ખેડૂતોના જે વાત ઉપરથી લાગી રહ્યો છે કે એકંદરે ઉત્પાદન પણ સારું છે. એના હિસાબે જોઈ એના કરતાં પણ વધારે ઉત્પાદન થવાના કારણે ડિમાન્ડ અને સપ્લાય ઉપર જ્યારે ભાવ નક્કી થતા હોય ત્યારે આવતા દિવસોમાં મગફળીની પૂરજોશ પ્રમાણમાં આવક થશે. એની સામે ઓપન બજારમાં ઓછા ભાવ મળે એવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે. પણ સરકારને અમારી એક બીજી પણ રજૂઆત છે. આજથી 4 થી 5 વર્ષ પહેલાં ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ થાય એના માટે થઈને અમે એક લડાઈ કરી હતી. અને ભાવાંતર યોજના જો ગુજરાતમાં લાગુ થાય તો જે ખેડૂતો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચી રહ્યા છે એ મગફળીના બિલ રજૂ કરે અને સરકાર સીધા એના ખાતામાં 1452થી ઓછા પૈસા જે ભાવ આવ્યા હોય એટલા સીધા એના ખાતામાં જમા કરે તો ખેડૂતોને પણ લાભ થાય. અને સરકાર જે અત્યારે ગત વર્ષે લીધેલી મગફળી અત્યારે 900 રૂપિયામાં જે વેચી રહી છે એ નુકસાની પણ ન કરવી પડે
અને ગોડાઉન મજૂરી બારદાન આ તે કોઈ પણ પ્રકારનો ખર્ચ પણ ન લાગે અને જે ખરીદીમાં ભ્રષ્ટાચાર થાય છે એ પણ ન થાય ને સીધા જ ખેડૂતોને પૈસા મળે. આ યોજના જો ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો એકંદરે ગુજરાતના તમામ ખેડૂતોને ફાયદો થાય એવું અમને જોતા લાગી રહ્યું. હા, એક પ્રશ્ન એ છે કે કોઈ પણ કર્મચારીઓને કે કોઈ પણને સહાય આપવી હોય તો સરકાર સીધા એના ખાતામાં સહાયના રૂપિયા આપી દે છે. તો સરકારને ખેડૂતોને સહાય આપવી જ છે તો પછી તમે મગફળીની ખરીદી કે આ તે તો માર્કેટ યાર્ડ કરતાં તમારે જે 200-400 રૂપિયા મણ દીઠ વધારે સહાય આપી છે સીધા તમે એના ખાતામાં નાખી દો ને. હા, તો એવી જ વાત છે. આ માગણી અમે આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોને 4 વર્ષ 5 વર્ષ પહેલા બંધ રાખી અને ગુજરાત સરકારને પણ રજૂઆત કરી હતી, પણ કમનસીબે આ યોજના ગુજરાતમાં લાગુ ન થઈ. એને સર્વે કરી અને આ યોજનાને નામંજૂર કરી. એ જો ત્યારે જ લાગુ થઈ ગઈ હોત તો અત્યારના જે ખરીદી સરકાર કરે છે એમાં ઘણી નુકસાની સામનો સરકારને કરવો પડે છે. એમાં જે નુકસાની થાય છે એના કરતાં તો ખેડૂતોને વળતર ઓછું મળે છે. એટલે આ યોજના એક વિચારવા જેવી છે. જે લોકો આના મંત્રી છે કે ગુજરાત સરકાર છે આની ઉપર બીજા રાજ્યોમાં જે હાલે છે એ જોઈ અને ગુજરાતમાં લાગુ કરે તો ઘણા ખરા ખેડૂતોને આનાથી ફાયદો થાય એમ છે. સામાન્ય રીતે હોળી આસપાસ જ્યારે નવી સિઝન ચોમાસું શરૂ થાય ત્યારે મગફળીના ભાવ વધતા હોય છે. આ વખતે તમને અંદાજિત એક મારે આંકડો જોઈએ છે કે માર્કેટ યાર્ડના ભાવ મગફળી અને કપાસના કેટલા રહી શકે છે? આમ જોઈએ તો હોળી આસપાસ મગફળીની સિઝન પૂરી થવા આવી હોય અને બજારમાં ઘણો ખરો માલ વેચાઈ ગયો હોય ત્યારે હંમેશા શોર્ટેજ ઊભી થતી હોય છે અને બિયારણની પણ થોડીક ગરાકી ત્યારે દેખાતી હોય છે. એટલે 100, 150, 200 રૂપિયાની ત્યારે ફરક બજારમાં જોવા મળતો હોય છે. પણ આ વર્ષે બેન એવું નહીં થાય, કારણ કે આ વખતે ઉત્પાદન પણ સારું છે અને વાવેતર દોઢા વાવેતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયા છે. એટલે ઉત્પાદનનો આંકડો ગત વર્ષ કરતાં વધારે આવશે અને સરકારની જે નીતિ છે 200 મણની ખરીદી જે કરી હતી એની સામે આ વખતે મણ ઓછા લેશે. એટલે બજારમાં જે ફ્લો છે અને ઓપન માર્કેટમાં જે માલ વેચાય છે એ વધારે પ્રમાણમાં હોવાથી કોઈ એવા અત્યારે ચિહ્નો દેખાતા નથી કે આવતા દિવસોમાં મગફળીની બજારો સારી થાય. એટલે અત્યારે છે જશે છે. હા, હજી તો થોડુંક મને મારા અંદાજ પ્રમાણે હજી બજારમાં હજી તો માલ જ નથી. 12-15 હજાર ગુણી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે એટલે સામાન્ય વસ્તુ કહેવાય. 50,000 60,000 ગુણીની આવક જ્યારે થાય ત્યારે 100% આમાં 25-50 રૂપિયાનો હજી ઘટાડો આવશે. કેમેરામેન રાજેશ જોશી સાથે હું કાજલ સુવાર.